આપણે લોહી મૂક્યું છે તો આપણે એનો ચણા મગનો વઘાર કરવાનો છે. 1 ચમચી આપણે જીરું એડ કરવાનું છે. આપણે એની અંદર હિંગ નાખીશું. આપણે એની અંદર લીલા મરચાંનું કટિંગ એડ કરીશું. ગેસને આપણે ધીમો કરી દઈશું. ધીમો કરી અને આપણે જે મરચાં અને મસાલાની પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું. એની અંદર આપણે ચણા મગને એડ કરી દઈશું. થઈ ગયા ને મસ્ત. આપણે હવે ગેસને બંધ કરી દઈશું. આપણે આને નીચે ઉતારી લઈશું. આપણે આ બાઉલની અંદર એડ કરીશું. અને થોડી વાર ઠરવા દેવાનું છે. આપણે હવે ઠરી ગયું છે તો આપણે એની અંદર ટામેટાં, ડુંગળી 2 વસ્તુ આપણે એડ કરી દઈશું. આપણે એની અંદર આ લીલા ધાણાને એડ કરી દઈશું. મસાલા તો આપણે ઓલા નાખ્યા છે તો આપણે આ લીંબુ લઈશું તો અડધું લીંબુ આપણે અંદર એડ કરવાનું છે. આપણે બધું મિક્સ કરી દઈશું. વાવ, થઈ ગયું ને એકદમ મસ્ત. લીંબુ એકદમ ભળી જાય ને એટલું આપણે હલાવવાનું છે. ચણા અને મગ 2 આવે ને એટલે બહુ મજા આવે ખાવાની. અને એનામાં ગુણ ઝાઝા છે, આ ફેટ ઝાઝા મળે છે આપણને શરીરને. તો ઉપર આપણે ચાટ મસાલો નાખીશું. એવા ડીશ લઈશું. ડીશની અંદર આપણે એડ કરી દેવાનું. વાવ, એકદમ મસ્ત બની ગયું છે. આપણે એની અંદર આંબલીની ચટણી એડ કરી. 2 થી 3 ચમચી આપણે આંબલીની ચટણી એડ કરી. વાવ, એકદમ મસ્ત બની ગઈ છે. આપણું ચણા મગ શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.